જો મારે કોઈ દીકરીને 3 સલાહ આપવાની હોય તો પહેલી સલાહ એ હશે કે તમને કોઈ એક વ્હીકલ આવડવું જોઈએ, કોઈ એક વાહન, 2 વ્હીલર, અને પ્રિફરેબલી કાર. હવે તમે કહેશો કાર બધા પાસે ન હોય, તો એનો જવાબ તમને આપું. જાતે ડ્રાઈવ કરીને કોઈ જગ્યાએ જઈ શકવું એ બહુ મોટી આઝાદી છે, અને એની તાલીમ દરેક દીકરીને મળવી જોઈએ, જેથી કરીને તમારે તમારા ટ્રાન્સપોર્ટ માટે કોઈ અન્ય પર ભરોસો ન રાખવો પડે કે મારો ભાઈ આવે ને પછી મને લઈ જાવ તો હું જાઉં, મારો દીકરો આવે ને લઈ જાય તો હું જાઉં, મારો પતિ આવે તો હું જાઉં. નહીં, એક વ્હીકલ આવડતું હોય તો તમને જ્યાં ઈચ્છા પડે, મરજી પડે ત્યાં તમે જઈ શકો છો. સો ડ્રાઇવિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે હજી થોડા મોટા થાવ, 18 વર્ષ પછી જ્યારે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એલિજિબલ થાય, પહેલું કામ જે દરેક દીકરીએ કરવું જોઈએ, ડ્રાઇવિંગ સ્કૂલની ફી ભરવાનું. ડ્રાઇવિંગ આવડે છે તો કાર પણ ઘરમાં આવશે, પણ એ તમને સ્વતંત્રતા આપે છે, તમારી મરજી મુજબ રખડવાની, ફરવા જવાની, જ્યાં ઈચ્છો ત્યારે તમારું કામ જાતે કરવાની, આત્મનિર્ભર બનાવવાની. બીજી સલાહ છે કે નેવર ક્વિટ યોર જોબ. ક્યારે પણ તમારી નોકરી, તમારો રોજગાર કોઈની પણ માટે છોડવો નહીં. ઓબ્વિયસલી એનો અર્થ એમ થાય કે પહેલાં તો રોજગાર કરવાનો, નોકરી કરવાની, કોઈ પ્રવૃત્તિ કરવાની, એ બહુ જ જરૂરી છે, કારણ કે આર્થિક સ્વતંત્રતા એ સૌથી મોટી બાબત છે. આ જગતના 50% લગ્ન એટલા માટે ટકેલા છે કારણ કે સ્ત્રી આત્મનિર્ભર નથી, આર્થિક રીતે સ્વતંત્ર નથી. અને સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર નથી માટે એણે અત્યાચાર સહન કરવો પડે છે, સમાધાન કરવું પડે છે, કારણ કે એની પાસે કોઈ રસ્તો જ નથી કમાવાનો. અને માટે તમને બધાને કહું છું કે તમારા જીવનમાં ગમે તેટલો સશક્ત પુરુષ હોય, એ પિતા પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે, બોયફ્રેન્ડ કે પતિ પણ હોઈ શકે, જાતે અર્ન કરવાનો અવસર ક્યારેય ચૂકશો નહીં અને ક્યારેય મૂકશો નહીં. કારણ કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એ સાથે સંમત થશે કે વોલેટ કે ખિસ્સા વજનદાર થવાથી ઘણી બધી તકલીફો હળવી થઈ જતી હોય છે. તો આર્થિક સ્વતંત્રતા બહુ જ મહત્વની વાત છે. તમે કમાતા હશો તો ઈએમઆઈ લોન લઈને કે ઈએમઆઈ પર કાર ખરીદી શકશો, 2 વ્હીલર ખરીદી શકશો. તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નહીં પડે. તમારા સપના પૂરા કરવાની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે. એના માટે કોઈ પર આપણે આધાર રાખવાની જરૂર નથી. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે અન્ય કોઈનું આપણી સાથેનું વર્તન આપણું મૂલ્ય, લાયકાત કે સાર્થકતા નક્કી નથી કરતું. કોઈ આપણને કેવી રીતે ટ્રીટ કરે છે, કોઈ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે, એ આપણું ચારિત્ર નથી દર્શાવતું. અને માટે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, કોઈ એક્સેપ્ટ કરે કે કોઈ રિજેક્ટ કરી દે, એ વાત સતત યાદ રાખવી જોઈએ કે તમે લવેબલ એટલે કે પ્રિય છો, પ્રેમના અધિકારી છો. સફળતા, નિષ્ફળતા, રિજેક્શન, હાર્ટબ્રેક, આવું બધું આવ્યા કરશે, પણ એ ચડાવ ઉતાર છતાં પણ તમે એક વ્યક્તિ તરીકે, એક માણસ તરીકે અમૂલ્ય છો, પ્રિય છો, લવેબલ છો. એ રિમાઇન્ડર સતત જાતને આપતા રહેવું, જેથી કરીને તમારા જીવનમાં વ્યક્તિઓની અવર જવર થયા જ કરશે. કદાચ કોઈ આવ્યું, કાલ સવારે ચાલ્યું ગયું, પણ એનાથી તમારી સેલ્ફ વર્થ ઘટી નથી જવાની. તો આ 3 મહત્વની વાતો હતી જે મારે તમારી સાથે શેર કરવી હતી. શું હોવું જોઈએ, શું કરવું જોઈએ, સ્ત્રીઓને શું જોઈએ છે, એ સદીઓથી ચાલતો આવતો પ્રશ્ન છે કે દીકરીઓને શું જોઈએ છે. તો એક બહુ સરસ વાર્તા હું તમારી સાથે શેર કરું છું, કારણ કે દીકરીઓને વાર્તા સાંભળવી બહુ ગમે. તો એ વાર્તા છે રાજા આર્થર અને એક ઘરડી ડાકણની.
એકવાર એવું બન્યું કે યુદ્ધમાં એક આર્થર, કિંગ આર્થર, એટલે આર્થર નામનો રાજા હતો, એ યુદ્ધમાં પડોશી રાષ્ટ્ર સામે હારી ગયો અને પડોશી રાષ્ટ્રના રાજાએ આ આર્થરને બંદી બનાવી દીધો. એ ધારે તો એને મારી શકત, ત્યાં ને ત્યાં યુદ્ધ મેદાનમાં જ મારી નાખ્યો હોત, પણ તેમ છતાં એના સારા વર્તનને કારણે, એના મૂલ્યોને કારણે એણે એને છોડી દીધો, માર્યો નહીં, બંદી બનાવીને રાખ્યો. થોડા દિવસ પછી રાજાએ એક શરત મૂકી, પડોશી દેશના રાજાએ આર્થરને એવું કહ્યું કે હું એક શરત પર તને છોડી દઉં, તારી સજા માફ કરી દઉં. તારે મને એક સવાલનો જવાબ આપવાનો છે, સ્ત્રીઓને શું જોઈએ છે? 1 વર્ષનો સમય છે તારી પાસે. જો 1 વર્ષના સમયગાળા દરમિયાન તું મને આનો જેન્યુઇન તાર્કિક જવાબ આપી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે, તો તારી મૃત્યુદંડની સજા માફ. નહીં તો જો તું જવાબ ન શોધી શકે તો 1 વર્ષ પછી તને મૃત્યુદંડ આપવામાં આવશે. આર્થર પોતાના રાષ્ટ્રમાં, પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને એણે બધાને વાત કરી, રાણીને વાત કરી, દાસીને વાત કરી, કુંવારીને વાત કરી કે સ્ત્રીઓને શું જોઈએ છે. ઓબ્વિયસલી વર્ષોથી જેનો જવાબ અમે શોધતા આવ્યા છીએ એનો જવાબ આટલી સરળતાથી થોડો મળે. સ્ત્રીઓને પણ ખબર નથી હોતી કે એમને શું જોઈએ છે. તો આ જવાબ કોઈની પાસે નહોતો. આર્થરના રાજ્યમાંથી એક પણ સ્ત્રી એવી નહોતી જે આનો જવાબ આપી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે. પછી કોઈએ એક સૂચન કર્યું કે આપણા રાજ્યની ફરતે એક ઓલી ઘરડી ડાકણ રહે છે, એ બધું જાણે છે, એને ખબર હશે, એને પૂછીએ. આ છેલ્લો વિકલ્પ હતો, કારણ કે 1 વર્ષનો સમય પૂરો થવામાં હતો અને મૃત્યુદંડ તો નિશ્ચિત હતું. એટલે આર્થરને થયું કે એકવાર પૂછી લઈએ આપણે. એટલે આર્થર એ ઘરડી ડાકણને, રાજા એ સમયનો ઘરડી ડાકણને મળવા જાય છે. એક નાની એવી ઝૂંપડીમાં એ ડાકણ રહેતી હોય છે અને લઘર વઘર કપડાં, મેલા કપડાં, વિખરાયેલા વાળ, વાંકું વળી ગયેલું શરીર, બદબૂદાર, 2-3 દાંત ખાલી બાકી. તો આવી કદરૂપી સ્ત્રી, આવી ગંધાતી સ્ત્રી, આવી બદબૂદાર સ્ત્રી આર્થરે ક્યારેય નહોતી જોઈ. અને એમ થયું કે મારે આની પાસે આવવાનું જવાબ મેળવવા માટે. પણ સવાલ જીવનો હતો. એટલે એણે પૂછ્યું કે સ્ત્રીને શું જોઈએ છે, મારે એનો જવાબ મેળવવો છે. એટલે ઘરડી ડાકણે કહ્યું કે આ તો બહુ સરળ સવાલ છે, હું તમને હમણાંનો જવાબ આપી દઉં, પણ મારી એક શરત છે. મારે તમારા મિત્ર લેન્સલોટ સાથે લગ્ન કરવા છે. જો તમે તમારા મિત્ર સાથે લગ્નની અનુમતિ આપો તો હું તમને જવાબ આપું. આટલી કદરૂપી, ઘરડી, બદબૂદાર સ્ત્રીને મિત્ર સાથે કઈ રીતે પરણાવી શકાય? એટલે આર્થરે આ શરત મંજૂર નહોતી. એ પાછા આવી ગયા. એ નથી જોઈતો મારો જવાબ, હું મરી જવાનું પસંદ કરીશ, પણ મારા ભાઈબંધની, મારા મિત્રની બલી નહીં ચડાવું. જ્યારે લેન્સલોટને, એટલે કે એના મિત્રને આ વાતની ખબર પડી ત્યારે એણે સમજાવ્યો કે ભાઈ વાત તારા જીવની છે, હું મેરેજ કરી લઈશ, તું ચિંતા નહીં કર, તારા માટે હું આ બલિદાન આપવા તૈયાર છું. લેન્સલોટ રાજી થઈ ગયો એ ઘરડી ડાકણને પરણવા માટે. અને પછી આર્થર જ્યારે જવાબ મેળવવા ફાઇનલી જાય છે ત્યારે એક જ વાક્યમાં એ ડાકણ આ સદીઓથી ચાલતા પ્રશ્નનો જવાબ આપે છે. A woman wants to be in charge of her life. સ્ત્રીને શું જોઈએ છે? સ્ત્રીને પોતાના જીવતરના સુકાની બનવું ગમે છે. એને પોતાના લાઈફના કંટ્રોલમાં રહેવું ગમે છે. આટલો જ જવાબ હતો. અને તાત્કાલિક આર્થરને રિયલાઇઝ થયું કે
આ કેટલો સાચો જવાબ છે. અ વુમન વોન્ટ્સ ટુ બી ઇન ચાર્જ ઓફ હર લાઈફ. સિમ્પલ. દરેક સ્ત્રીને પોતાની મરજી મુજબ, પોતાની ઈચ્છાથી પોતાનું જીવન જીવવું ગમે છે. દેટ્સ ઇટ. અને આર્થરને રિયલાઇઝ થયું કે આ જવાબ તો સાચો છે. એણે જઈને પાડોશી દેશના રાજાને કહ્યું અને રાજા કન્વિન્સ થઈ ગયા કે બરાબર છે, આ જવાબ સાચો છે. એને ગળે ઉતરી ગઈ આ વાત અને એણે આર્થરની સજા માફ કરી દીધી. પણ મુખ્ય વાત તો હવે આવે છે, લગ્ન કરવાના હતા. તો જેવી આર્થરની સજા માફ થઈ એટલે લેન્સલોટ અને પેલી ડાકણના લગ્ન ગોઠવવામાં આવ્યા. અને લગ્ન પછી જ્યારે પહેલી વાર રાતે એ લોકો મળ્યા ત્યારે ડરતો ડરતો પેલો આર્થર એના બેડરૂમમાં પ્રવેશ્યો. અને એ બેડરૂમનું દ્રશ્ય જોઈને એ અચંબિત થઈ ગયો, આશ્ચર્યમાં મુકાઈ ગયો કે આ શું. એની સામે જગતની સૌથી સ્વરૂપવાન, દેખાવડી, આકર્ષક યુવતી બેઠેલી હતી. અને નવાઈ લાગી કે તમે કોણ છો? એટલે પેલી કીધું કે હું એ જ ઘરડી ડાકણ છું, પણ તમે મારી સાથે લગ્ન કરવાની સંમતિ દર્શાવી, તમે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, એટલે મારું આ મૂળ સ્વરૂપ હું તમારી સામે રજૂ કરું છું. આ મારું મૂળ સ્વરૂપ છે. પણ હું આ સ્વરૂપમાં 24 કલાક નહીં રહું. મારું આ સ્વરૂપ હું ખાલી 12 જ કલાક ધારણ કરીશ. બાકીના 12 કલાક તો હું પેલી ઘરડી, બદબૂદાર, કદરૂપી ડાકણ રહીશ. કયા 12 કલાક મારે કયું સ્વરૂપ ધારણ કરવું એ તમારે નક્કી કરવાનું છે. તમે મને કહો કે દિવસ દરમિયાન હું સ્વરૂપમાન યુવતી રહું કે રાત્રે. અને લેન્સલોટ વિચારમાં પડી ગયા, શું કરવું જોઈએ. દિવસ દરમિયાન આટલી સુંદર પત્ની સમાજને બતાવવા માટે, મિત્રોને બતાવવા માટે કે જુઓ કે મારી વાઈફ કેટલી બ્યુટીફુલ છે. પણ રાત્રે 12 કલાક કેમ કાઢવા ડાકણ સાથે? અને રાત્રે સ્વરૂપવાન યુવતીનો સાથ રહે તો દિવસે આને બહાર કેમ કાઢવી? કેવી રીતે જગતને કહેવું કે આ મારી પત્ની છે? અને લેન્સલોટે એક વચ્ચેનો રસ્તો વિચાર્યો. એણે ડાકણને કહ્યું કે તમારું સારું શું, ખરાબ શું એ તમે જ નક્કી કરી શકો એમ છો. માટે તમે જ નક્કી કરો, તમારી જિંદગીનું ડિસિઝન તમે પોતે જ લો કે કયા 12 કલાક તમારે શું રહેવું. અને ડાકણે કહ્યું કે મારે આ જ જવાબ જોઈતો હતો. બિકોઝ અ વુમન વોન્ટ્સ ટુ બી ઇન ચાર્જ ઓફ હર લાઈફ. તમે મને મારા જીવનનો નિર્ણય મને કરવા આપ્યો, માટે હવે 24 કલાક હું આ જ સ્વરૂપવાન યુવતી રહીશ. કહેવાનો મતલબ એટલો જ છે કે જો સુકાની પદ સોંપવામાં આવે તો કદરૂપીમાં કદરૂપી પત્ની પણ સુંદર લાગી શકે છે. કદરૂપીમાં કદરૂપી સ્ત્રી પણ સક્ષમ અને સુંદર લાગી શકે છે. અ વુમન વોન્ટ્સ ટુ બી ઇન ચાર્જ ઓફ હર લાઈફ. અને માટે તમને બધાને ખાસ આ વાર્તા કહેવાનું કારણ જ એ છે કે તમારી જિંદગીના નિર્ણયો જાતે કરતા શીખો. કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. તમારી જિંદગીમાં ઘણા બધા લોકો આવશે જે તમને સહાય કરી શકે, તમારી સાથે ચાલી શકે, પણ તમારો પથ જે છે, તમારો રસ્તો તો તમારે જાતે જ ચાલવો પડશે. તમારી પીડા, તમારી યાતના કોઈ ઓછી કરી શકશે, કોઈ ભોગવી નહીં શકે.